नमस्कार मित्रों, बजरंगदास बापाना परचा तो घणा बधा छे, परंतु आपणे आज एक परचानी वात करवाना छे कि एमने एक भक्त हतो जेमनुं नाम हतुं गोविंद। अने गोविंद भगते मनोमन एवी मानता राखेल कि ज्यां सुधी बजरंगदास बापा मारा घरे नहीं आवे त्यां सुधी ते वासणमां नहीं जमे, एटले के हाथमां जमता, चप्पल नहीं पहेरे, मतलब ते खुला पगे रहता अने ऊभा ऊभा जमवानुं, आवी टेक हती। तो આવી જ રીતના એમને જે ટેક લીધેલી હતી અને સમય જતો રહ્યો તો ઉપરા ઉપર અમુક વર્ષ માઠા જતા તો એમને જે લેણું થઈ ગયું, એમની ઉપર લેણું થઈ ગયું કે 86,000 રૂપિયા જે છે એ એમને બીજાને ચૂકવવાના હતા। અને આવી રીતના એને જે સમય જે ચાલી રહ્યો હતો તો પછી બન્યું એવું કે વર્ષ માઠું ગયું અને નિપજ આવી માત્ર ને માત્ર 8,000 રૂપિયા। તો ત્યારે એને વિચાર આવ્યો કે અમારે નિપજ આવી છે માત્ર 8,000 રૂપિયા અને ચૂકવવાના છે 86,000 રૂપિયા। તો આ 8,000 રૂપિયામાં હું કેને ચૂકવવું અને કેને આપું? તો ત્યારે એને કાંઈ સૂઝતું નથી। તો ત્યારે તે બજરંગદાસ બાપાની પાસે આવે છે અને ત્યાં તે 8,000 રૂપિયા મૂકે છે અને મનમાં કહે છે કે હવે બજરંગદાસ બાપા અમારો જે છેલ્લો ધક્કો છે, હવે હું નહીં આવી શકું। અને કાંઈ બીજી લેણાની કેવી વાત કરતા નથી, પરંતુ બજરંગદાસ બાપાને ત્યાં પારે 8,000 રૂપિયા મૂકી અને પોતાના ઘરે જતા રહે છે। અને તે જે રાત્રે ઝેર પી અને આત્મહત્યા કરી લે છે, કારણ કે એમની ઉપર દબાણ એવડું હોય તો એમને લાગ્યું કે મને હવે શાંતિથી જીવવા નહીં દે, તો તેથી તે ખુદ જ ઝેર પી લે છે અને તે રાત્રે જે છે એ પોતે આત્મહત્યા કરી લે છે। ધીરે ધીરે આ વાત જે છે એ બધા ગામમાં ફેલાઈ જાય છે અને બજરંગદાસ બાપા સુધી પહોંચે છે। તો બજરંગદાસ બાપા જે છે તે તેના ઘરે આવે છે અને કહે છે, ગોવિંદ ઉઠ, ગોવિંદ ઉઠ। ગોવિંદ ક્યાં ગયો? તેના ઘરના છે કે બાપુ ગોવિંદ આખી ઘટના જણાવે છે કે બાપા એમને તો આવી રીતના લેણું થઈ ગયું હતું અને એ જે છે એ એમને જે ઝેર પી અને પોતાનું જીવન છે ટૂંકાવી દીધું છે। તો ત્યારે બજરંગદાસ બાપા કહે છે કે અરે એમનું કાંઈ મૃત્યુ નથી થયું, એ તો સૂતા છે, ગોવિંદ ઉઠ। એટલી વારમાં જે છે ને ગોવિંદ છે એ ઉઠી જાય છે। મતલબ સજીવ આ જે બગદાણામાં બજરંગદાસ બાપાએ બહુ મોટો જે પરચો ચમત્કાર તમે જે કહો એ ગણી શકાય। ત્યારબાદ ગોવિંદને કહે છે કે હું તારા ઘરે આવ્યો છું, તારી ઈચ્છા હતી પ્રમાણે હું તારા ઘરે આવ્યો છું અને તું કાલે આવજે મારી પાસે અને બધા તારા લેણિયાતને કહી દેજે કે એ જે એનું આપણે જે ચૂકવી દેવાનું છે। તો બીજા દિવસે જે ગોવિંદ જે છે એ અને એની સાથે બીજા બધા લેણિયાત આવે। બજરંગદાસ બાપા પોતાની બંડીના ખીચામાંથી એકને બેને એમ પૈસા આપતા જાય, પૈસા ખૂટતા જ નથી। અને આવા તો અનેક પરચા છે કે ગોવિંદને સજીવાન કર્યો। સિંહને જે છે કાન પકડીને કીધું કે તું કાન પકડી અને સિંહને સાઈડમાં કરી દીધો। પછી બીજો પ્રસંગ જે પણ તમે ક્યારેક સાંભળ્યો હોય તો જે ઔરંગાબાદમાં ત્રીજા માળે એક છોકરો પડે છે તો એને જે બગદાણાવાળા દાદાએ જે જીતી લીધો એ પ્રસંગ પણ ઘણી જગ્યાએ આપણે સાંભળ્યો હોય છે। બગદાણા બાપા ખુદ અહીંયા હોય છે બગદાણામાં, અને ઔરંગાબાદમાં જે છે એ એમને જે ખાલી એમના જે છોકરાના માતા જે છે એ બગદાણાવાળા દાદાનું સ્મરણ કરે છે તો એના છોકરો જે છે એને જીતી લે છે। આવા અનેક જે પરચાઓ છે દાદાના। તો આજે એ પવિત્ર ધામમાં આપણે અહીંયા આવ્યા છીએ અને આપણે આ મંદિરના સંપૂર્ણ દર્શન કર્યા। તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને સાથે સાથે કોમેન્ટમાં લખજો જય બગદાણાવાળા બાપા, બાપા સીતારામ। તો ચાલો મળીશું ફરી એક નવા વિડીયો સાથે, એક નવા સ્થળ સાથે। ત્યાં સુધી બાય બાય।